दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः कल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं दक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततन्गतेन मनसा क्षन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै। भगवद्गीता में 17मा अध्याय में 17मो श्लोक। श्रद्धया परया तप्तं तपस्तप्तं त्रिविधं नरैः अफलाकाङ्क्षिभिर्युक्तैः सात्विकं परिचक्षते। એટલે 17મા અધ્યાયમાં 4 વિષયોની ચર્ચા છે ને, યજ્ઞ, દાન, તપશ્ચર્યા અને આહાર, એનો વિભાગ ભગવાન બતાવે છે. એનું નામ 17મો અધ્યાય. વિભાગ કઈ રીતે? ગુણોની રીતે. 3 પ્રકારના યજ્ઞ વિભાગ કર્યો. સાત્વિક, રાજસ, તામસ યજ્ઞ. સાત્વિક, રાજસ, તામસ તપશ્ચર્યા. સાત્વિક, રાજસ, તામસ આહાર. સાત્વિક, રાજસ, તામસ શ્રદ્ધા. સૌથી પહેલાં તો જોઈએ કે શ્રદ્ધાથી શરૂઆત થઈ, એટલે અધ્યાયનું નામ શ્રદ્ધાત્રય વિભાગ કયો. 3 પ્રકારની શ્રદ્ધા ભગવાને અર્જુનના પ્રશ્નના સંદર્ભમાં બતાવી કે વિવિધ પ્રકારના લોકોમાં વિવિધ પ્રકારની શ્રદ્ધા હોય છે. કોઈનામાં સાત્વિક શ્રદ્ધા, કોઈનામાં રાજસ શ્રદ્ધા, કોઈનામાં તામસ શ્રદ્ધા. એટલે શ્રદ્ધા વિષયક પ્રશ્ન હતો, એનો પહેલાં ઉત્તર ભગવાને આ 3 વિભાગ કરીને આપી દીધો શ્રદ્ધા માટે. પછી ભગવાને આહારની પણ વાત કરી. 3 પ્રકારના આહાર છે એ આપણે જોઈ ગયા, સાત્વિક, રાજસ, તામસ. પછી 3 પ્રકારના યજ્ઞ, સાત્વિક, રાજસ, તામસ યજ્ઞની પણ ચર્ચા થઈ ગઈ. અને હવે સાત્વિક, રાજસ, તામસ તપશ્ચર્યા છે એની વાત. અને તપશ્ચર્યામાં ખાલી ગુણની દ્રષ્ટિએ વિભાગ નહીં, સાધનની દ્રષ્ટિએ પણ, કરણની દ્રષ્ટિએ પણ વિભાગ કર્યો ને ભગવાને. એટલે શારીરિક તપશ્ચર્યા કહેવાય, કારણ કે શરીરના સ્તરે કરો. વાચિક તપશ્ચર્યા વાણીના સ્તરની, અને માનસ તપશ્ચર્યા મનના સ્તરની. એ રીતે કરણની દૃષ્ટિએ, સાધનની દૃષ્ટિએ પણ ભગવાને વિભાગ કર્યો. એ પતી ગયું તપશ્ચર્યાનો આ વિભાગ પતી ગયો. તપશ્ચર્યાનો બીજો વિભાગ જે છે ગુણની આધારે,
સાત્વિક રાજસ તામસ તપશ્ચર્યા જે છે એની ભગવાને ચર્ચા 17મા શ્લોકથી શરૂ કરી. 17મા શ્લોકની અંદર સાત્વિક તપશ્ચર્યા, 18માં રાજસ તપશ્ચર્યા અને 19મા શ્લોકમાં તામસ તપશ્ચર્યા. અને પછી દાનની વાત કરશે ભગવાન, 3 પ્રકારના દાન. એ રીતે અધ્યાય પૂરો થાય છે. એનીવે, એટલે અત્યારે આપણે સાત્વિક તપશ્ચર્યાની ગઈ વખતે વાત કરેલી, ગયા અઠવાડિયે. શું એ ભગવાનની વ્યાખ્યા કરે, સાત્વિકમ પરિચક્ષતે. પરિચક્ષતે એટલે વાસ્તવની અંદર આવું આ સાત્વિક તપશ્ચર્યા કહેવાય છે અને ડિક્લેર કરી. આ લોકો આને ડિક્લેર કરે છે, અર્થાત વિદ્વાનો, શાસ્ત્રના જાણકાર લોકો અને સાત્વિક તપશ્ચર્યા કહે છે, એમ કહેવાનો આશય છે. પરિચક્ષતે શું કહે છે? શ્રદ્ધયા પરયા તપ્તમ તપસ્ત્રિવિધમ તત્ત્રિવિધમ નરૈહિ. એટલે ત્રિવિધમ તપઃ નરૈહિ તપ્તમ. જ્યારે પેલી આ 3 પ્રકારની તપશ્ચર્યા જે આપણે તમને કહી, કાયિક રાજસ અને કાયિક વાચિક અને તામસ તપશ્ચર્યા જે છે, એ 3 પ્રકારની ત્રિવિધમ તપઃ, 3 પ્રકારની જે તપશ્ચર્યા છે નરૈહિ, મનુષ્યો દ્વારા જો એ આ રીતે થાય તો એ સાત્વિક છે. એટલે કાયિક શરીરના સ્તરની તપશ્ચર્યા જો આવા પ્રકારની હોય તો એને અમે સાત્વિક કહીશું. શરીરના સ્તરે થતી તપશ્ચર્યા જો આ પ્રકારની હોય, મતલબ ફળની અપેક્ષા વગેરેથી હોય, તો એ રાજસ વગેરે કહીશું. શરીર વગેરેની ના સ્તરે થતી તપશ્ચર્યા કોઈ તમોગુણવાળું સાધ્ય, અન્યને ઈજા પહોંચાડી, વાત કરીશું આપણે. આખું મહાભારત એનાથી ભરેલું પડ્યું છે. હું તપશ્ચર્યા કેમ કરું છું? મને બળ મળે, અને બળ મળે તો પછી શું કરવું છે મારે પેલા સામેવાળાનો સંહાર કરવો છે, બસ. આવો. એટલે શરીરના સ્તરે તપશ્ચર્યા કરો, પણ તમારો આશય શું છે એના આધારે પછી એને તામસ પણ કહી શકાય. એટલે ભગવાન પહેલાં કહે છે કે જે અમે તમને બતાવી આ કાયિક વાચિક અને તામસ તપશ્ચર્યા, એ જો આવા ઉદ્દેશ્યવાળી હોય તો એ સાત્વિક, આ ઉદ્દેશ્ય હોય તો રાજસ, આ ઉદ્દેશ્ય હોય તો તામસ. ચાલો, પહેલાં સાત્વિક તપશ્ચર્યા ગમે તે કરો, વાણીના સ્તરની હોય, મનના સ્તરે થતી હોય કે કાયિક તપશ્ચર્યા હોય, જો તમે આ પ્રકારે કરો અહીંયા બતાવેલી એ પ્રમાણે, તો એ સાત્વિક ગણાશે. શું છે તો કહે છે પરયા શ્રદ્ધયા તપ્તમ. પરાશ્રદ્ધાથી, પરાશ્રદ્ધા એટલે સૌથી શ્રેષ્ઠ શ્રદ્ધા. એટલે શું? અર્થાત કહેવાનો આશય એવો છે કે અન્યના દબાણ, અન્યને માટે થઈને કરવું. એક અન્યના દબાણને વશ થઈને. અન્યનું દબાણ એટલે શું? ગુરુ કંઈક તમને કહે કે આ કરો તપશ્ચર્યા, અને આપણે ગમતું ના હોય તો પણ કરીએ. એટલે આપણામાં કંઈ એના માટે બહુ ઝાઝી શ્રદ્ધા નથી, પણ હવે કયું છે તો કરીએ. એને ઘણીવાર આપણે 11 કરીએ તો પેલા વડીલો બહુ આગ્રહ કરે. એટલે એકવાર તો એમ કે રોજ સવાર બપોર સાંજ તારી ઘંટી ચાલતી રહે છે એમ કે. પણ કોઈક દિવસ જરા વચ્ચે ગાળો રાખો. આ શું ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ. હવે આ પાછું આ કંઈક બીજું શરૂ થયું છે, ઇન્ટરમિટન્ટ. એટલે તમે સાંજે 6 વાગે જમી લો, પછી બીજે દિવસે 12 વાગ્યા સુધી કશું ખાવાનું. આ પ્રકારની તપશ્ચર્યા જ છે ને ભાઈ. એની પણ શેને માટે કરો છો? જરા શરીરની શુદ્ધિ થાય ને, એટલે આ બધું શરીર ડિટોક્સ, એટલે શરીરમાંથી ટોક્સિન બધા જતા રહે એના માટે કરી. તો આને સાત્વિક ના કહેવાય ભાઈ. કહેશે આગળ રાજસ તપશ્ચર્યા બતાવશે. એટલે હું એમ કે હું ભૂખ્યો રહું છું, હા સ્વામીજી, એ પણ તમે તપસ્વી નથી ભાઈ. એટલે એ કહેવાનો આશય છે અહીંયા. એટલે કયો આશય છે એ બહુ મહત્ત્વની વસ્તુ છે. એટલે અથવા અન્યએ કહ્યું, કોઈકે કહ્યું તમને, ડૉક્ટરે કહ્યું કે હવે હમણાં જરા છે ને એમ કે સવાર બહુ અત્યારે તમારી તબિયત જરા ઠીક નરમ ગરમ ચાલે છે, તમારું પિત્તાશય આવું છે ને, તમારું જઠર થોડું એ થયેલું છે, આંતરડામાં થોડું આમ છે ને, સોજો છે. એટલે હમણાં છે ને ખાલી સવારે એકવાર દાળ ભાત લઈ લેવાના, સાંજે ખીચડી ખાવાની, બીજું હમણાં કશાને અડશો નહીં. ના પણ દિવાળી છે ને પ્રથમ અડશો નહીં. એટલે હવે આ તમે બળજબરી, તમારામાં તપશ્ચર્યા માટે કેવી શ્રદ્ધા નથી. હું આ તમને વ્યાખ્યા કરી રહ્યો છું. પરાશ્રદ્ધા એટલે શું? પરાશ્રદ્ધા એટલે કોઈના દબાણને વશ નહીં ને કશાને નહીં, મારે જ કરવી છે બસ. મને તપશ્ચર્યામાં શ્રદ્ધા છે અને માટે કરું છું. પરાશ્રદ્ધા.
પરયા શ્રદ્ધયા તપ્તમ, અને એટલે માટે વોલન્ટરીલી, આપણે કહીએ ને વોલન્ટરીલી, સ્વૈચ્છિક રીતે, બસ કોઈ કહેતું નથી આપણને કશું, કોઈના દબાણની વશ નથી, કોઈના માટે પણ નથી, ખાલી મારે કરવી છે. પણ મારે માટે પણ કંઈક તો હશે ને. તમે કહ્યું તો ખરું કે શરીરને ડિટોક્સ કરું, એ આશયથી હોય તો સાત્વિક નહીં ભાઈ, એ પછી જુદી વસ્તુ છે. અફલાકાંક્ષી બી જો આવી ગયું તરત જ ભગવાનને થયું કે આ લોકો કંઈક બીજું ત્રીજું વિચારે પહેલાં જ કહી દો. અફલાકાંક્ષી બી, કોઈ પણ ફળની અપેક્ષા નહીં. તમારે કેમ કરવી છે તપશ્ચર્યા? મને બહુ શ્રદ્ધા છે. ઓકે, પણ શેના માટે કરવી છે? એવું છે ને, જુઓ સ્વામીજી, તપશ્ચર્યા કરીએ ને તો પુણ્ય મળે છે, મેં એવું સાંભળ્યું છે. અને પુણ્યથી પછી આપણને નવો ભાવ આપણો સારો થાય, નવો જન્મ સારો મળે, અથવા તપશ્ચર્યા કરીએ તો કંઈક બીજું ફળ મળે. મારે સ્વામીજી કરવી છે. મેં કહ્યું હતું, ગઈ વખતે વાત કરી હતી તમને, 41 દિવસનું પેલું અરુમુડી કે ઈરુમુડી લઈને તપશ્ચર્યા કરે આ લોકો. પહેલાં અયપ્પાના મંદિરને દર્શન કરતાં પહેલાં 41 દિવસ અમુક જ પ્રકારનું કપડું પહેરાય, રોજ જે એક જ પ્રકારનું, ભૂરા રંગની ધોતી ને કાળા રંગની ધોતી ને એવું, અને આવા નારંગી રંગની ધોતી, 41 દિવસ આવું પહેરવાનું, રાત નીચે જમીન પર સૂવાનું, દાઢી નહીં કરવાની, આવું બધું, અને એક ટાઈમ જમવાનું, સમથિંગ. આ બધું તપશ્ચર્યા જ છે ને. શેના માટે? સ્વામીજી મને જરા છે ને બહુ હમણાં તકલીફ છે. શેની તકલીફ છે? હમણાં છેલ્લા 2 વર્ષથી મારું પ્રમોશન આ લોકો અટકાવી દીધું છે. એટલે થઈ ગયું ફલાકાંક્ષી થઈ ગયું ને. એટલે કરે છે ખરો તપશ્ચર્યા બિચારો 41 દિવસ સુધી ફળની આકાંક્ષાથી. તો પછી સાત્વિકમાંથી રાજસ તરફ દોડી ગઈ આ તપશ્ચર્યા. સાત્વિક તપશ્ચર્યા એટલે કોઈ પણ ફળની અપેક્ષા વગર. આકાંક્ષા કહ્યું, અફલાકાંક્ષી. આકાંક્ષી એટલે આકાંક્ષા ધરાવનાર. આકાંક્ષા એટલે શું? અપેક્ષા, ફળની અપેક્ષા. ફલાકાંક્ષી, ફળની અપેક્ષા. અફલાકાંક્ષી, ફળની અપેક્ષા વગરનો થઈને તપશ્ચર્યા કરે છે, કેવળ શ્રદ્ધા માત્રથી. એવું તો કોઈ દિવસ બને નહીં. આ એટલે જ અમને ભગવદ્ ગીતા ગમતું જ નથી. જ્યારે ત્યારે આની આ જ વાત, ફળની આકાંક્ષા નહીં, ફળની આકાંક્ષા નહીં. કોઈ એક દાખલો તો બતાવો સ્વામીજી, એક. તમે જે અત્યારે પ્રવચન કરો છો, તમને ફળની અપેક્ષા છે કે નહીં આ કર્મ પાછો, કે અમે સમજીએ ને આમ ને તેમ? તો કોઈએ ભગવાને ભગવદ્ ગીતા શાના માટે કહી? ફળની આકાંક્ષા તો હતી કે અર્જુન સમજે. ફળની આકાંક્ષા વગર કશું થાય જ નહીં. એટલે પછી એની ચર્ચા આપણે શરૂ કરી. ફળની અપેક્ષા વગરનું એટલે શું? એટલે એવું છે ભાઈ કે ફળની અપેક્ષા હોય ને ત્યારે તપશ્ચર્યા સાધન બની જાય, અને એ ફળ છે સાધ્ય. એટલે પછી તપશ્ચર્યા માટે તમારો જે પ્રેમ જે છે એ સાધન માટેનો પ્રેમ થયો, અને ફળ જે છે એના માટે પ્રેમ છે. પણ વાસ્તવમાં આ બે પ્રેમની સરખામણી કરો ને તો ફળ માટેનો પ્રેમ એ ફળ માટેનો પ્રેમ ટ્રાન્સફર થાય એ ફળ આપનાર સાધન તરફ. સાધન માટે કોઈ દિવસ પ્રેમ ના હોય. મારી પાસે મેં તમને ગઈ વખતે ઉદાહરણ આપ્યું હતું, આ સારું ઉદાહરણ છે, પેલું સ્કૂટર. સ્કૂટર સાધન છે. મને સાધન માટે બહુ પ્રેમ છે. રોજ જે સ્કૂટર્સની સફાઈ કરું, અને પોલિશ કરાવું, સર્વિસ કરાવું, બધું આ તેને આમ ગમે. પણ કેમ કેમ આટલો બધો પ્રેમ છે તમને આ જડ સ્કૂટર માટે? કારણ કે મને છે ને બધે અમદાવાદમાં ફરવા માટે સાધન છે. એટલે ફળ માટે ગમે છે વસ્તુ ફરવાનું, કોઈકના ઘરે જવાનું, આ તે ફલાણું, એ સાધ્ય છે, એના માટે પ્રેમ છે. અને એ સાધ્યની પ્રાપ્તિમાં આ સાધન સ્કૂટર મદદરૂપ થાય છે, માટે સાધન માટે પ્રેમ છે. એટલે જ્યારે તમે એમ કહો કે તપશ્ચર્યા સાધન છે અને એનામાંથી કોઈ ફળ પ્રાપ્ત થાય છે, વાસ્તવમાં એ ફળ માટે પ્રેમ છે. ફળ માટેનો પ્રેમ સાધનમાં, એ ફળ આપવામાં જે મદદરૂપ થાય એવા સાધન માટેના પ્રેમમાં પરિણમે છે. એટલે સાધન માટે પ્રેમ નથી, સાચું કહું તો. સાધન માટેનો પ્રેમ એટલા માટે છે કે ખરેખર સાધ્યની પ્રાપ્તિમાં મદદરૂપ થાય છે. સાધ્ય માટે તમને પ્રેમ છે. દાખલા તરીકે મેં તમને ગઈ વખતે ઉદાહરણ આપ્યું હતું, કોઈ ધનવાન વ્યક્તિ આવે ને હું કહું કે આવો 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 આવો, અને કોઈ સામાન્ય વ્યક્તિ આવતું હોય મળવા સ્વામી, સ્વામી બહુ કે આમ આવો એમ કે એકવાર આવો, બસ. એટલે
સમજ તમે પહેલાં આવે છે ને ત્યારે તમારામાં બહુ ઉત્સાહ આવી જાય છે આવું તમારામાં એકદમ ઉત્સાહ જણાય છે. પેલી વ્યક્તિ ધનવાન વ્યક્તિ તમારા ત્યાં આવે છે ને એટલે તમને તમને એના માટે બહુ પ્રેમ લાગે છે. સમજ અમારા માટે પ્રેમ ઓછો છે. હા, એટલે ધનવાન માટે ભાઈ પ્રેમ એટલા માટે છે કે મને ધન માટે પ્રેમ છે, ધનવાન માટે નથી. એટલે ધન માટેનો પ્રેમ જે છે, ધનવાન માટેનો પ્રેમ વાસ્તવમાં ખરેખર ધન માટેના પ્રેમને લીધે છે. એટલે ધનવાન માટે પ્રેમ નથી. એ જ વ્યક્તિ પાસે હવે ધન ન હોય તો હવે સ્વામીની આવું આવો 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 એ પ્રકારનો ઉત્સાહ દેખાડતા નથી. સમજી ગયા? કહેવાનો આશય આવો છે મારો. એટલે સાધન તપશ્ચર્યા માટે જો તમે એને સાધન માનો ને એનાથી કોઈ ફળની અપેક્ષા રાખો, ફલાકાંક્ષી હો, તો માનજો કે તમને તપશ્ચર્યા માટે પ્રેમ છે જ નહીં. કારણ કે એ તો કરીએ છીએ કારણ કે એ ફલાણું વસ્તુ પ્રાપ્ત કરવામાં મને બહુ મદદરૂપ બને છે. મને પ્રેમ ખરેખર એ વસ્તુ માટે છે જેના માટે આ મદદરૂપ બને છે. અને જ્યારે તપશ્ચર્યા માટે પ્રેમ જણાતો હોય પણ ખરેખર ન હોય, એ તો પેલા સાધ્ય માટે હોય, તો એને ફેક લવ કહેવામાં આવે છે, પ્રેમનો આભાસ કહેવામાં આવે છે. જો પ્રેમનો આભાસ હોય, તપશ્ચર્યાને તમે સાધન માનશો તો એના માટે તમને એના માટે પ્રેમનો આભાસ જ છે, પ્રેમ નથી, તો આધ્યાત્મિક પ્રગતિની અપેક્ષા નહીં રાખતા. પતી ગયું. દેટ્સ ઓલ. તો કારણ કે એના માટે પ્રેમ છે જ નહીં. ખરેખર તો એ તો ફલાણું મદદ. એટલે તપશ્ચર્યા માટે લોકોને પ્રેમ જણાય છે, 11 કરવા માટે પ્રેમ જણાય છે, કેટલાક વ્રત લેત કરતા હોય એવો તપ પ્રેમ જણાય છે, તીર્થયાત્રા કરે તો પણ તપશ્ચર્યા કરે, બહુ જ ચાલતા જાય, ક્યાંથી ક્યાં, અંબાજી ચાલતા જાય, ડાકોર ચાલતા જાય છે લોકો. શેના માટે જાય છે? સ્વામીજી, એ તો કંઈક તો મેળવવું છે ને. આપણે જીવનમાં પાપ ઘણું કર્યું હોય પણ આપણે પુણ્ય કરવું જોઈએ, તો પછી આપણા જીવનની અંદર થોડી સુખ સગવડો વગેરે મળે. તો પછી હવે આ બધું વસ્તુઓ આધ્યાત્મિક પ્રગતિ નહીં લાવે. તપશ્ચર્યાને જીવનમાં સાધન માન્યું તો એના માટે પ્રેમ છે જ નહીં. કરો છો, દેખાય છે ખરો પ્રેમ એના માટે તો કરો છો, પરંતુ ખરેખર તો એનાથી જે પ્રાપ્ત ફળ થાય છે, પ્રાપ્ત ફળ તમને જે મળી રહ્યું છે એના માટે પ્રેમ છે, એના માટે પ્રેમ છે જ નહીં. અને માટે આ સાત્વિક તપશ્ચર્યા નથી. દેટ્સ ઓલ. તો પછી કરવાનું શું? તપશ્ચર્યાને સાધન માનવાને બદલે તપશ્ચર્યાને સાધ્ય માની લેવું. તપશ્ચર્યા સાધ્ય, આ બધું બોલવાની બધી વાતો છે સ્વામીજી, આ બધું કહી શક્ય નથી. આવું કેવી રીતે બને? તપશ્ચર્યા તો સાધન હોય ને, એનાથી કશું મેળવવામાં અમને રસ હોય. નાના તપશ્ચર્યાને સાધ્ય માનવા એટલે શું? તપશ્ચર્યા કરીએ કશું મેળવવા માટે નહીં, તપશ્ચર્યા કરીએ કારણ કે તપશ્ચર્યા માટે પ્રેમ છે, તપશ્ચર્યા માટે થઈને જ તપશ્ચર્યા કરી. આ શું બધું વાતો રવા દો સ્વામીજી. એવું છે કે તપશ્ચર્યા ધર્મના અંતર્ગત જ છે. એટલે હું હવે આ ધર્મ શબ્દ વાપરું છું. ધર્મનું પાલન કરીએ કારણ કે એ ધર્મનું પાલન કરવું એ જ મનુષ્ય તરીકેની શ્રેષ્ઠ ભેટ છે. અન્ય કોઈ યોનિઓની અંદર આ પ્રકારની વ્યવસ્થા જ નથી. તમને મનુષ્ય તરીકે તમે જન્મ્યા એટલે પ્રાકૃત પુરુષ હતા. પ્રાકૃત એટલે તમને ખબર છે ને, પ્રકૃતિના ગુણોવાળા. આપણે જેને છે ને પ્રાણીઓ પક્ષીઓ બધાને આપણે પ્રાકૃત કહીએ. એમનામાં તમે કોઈ સંસ્કારનું સિંચન ન કરી શકો, એમને તમે સંસ્કૃત ન બનાવી શકો. તમે એમનું જીવન જુઓ તો તમને ખબર પડી જાય. એ જીવે બરાબર છે કે એક વ્યવસ્થાને અંતર્ગત, જગત વ્યવસ્થાને અંતર્ગત જીવે, બધું બરાબર છે. એમની પાસે એમને કેવી કોઈ ભગવાને ફ્રી વિલ પસંદગી આપી જ નથી. એટલે એ જેવા જન્મ્યા છે એવા જ મરણ પામે, એવા જ પ્રકાર નથી. મનુષ્ય જન્મે ત્યારે આવો અજ્ઞાની ને પ્રાકૃત તદ્દન હે ને, પરંતુ એનામાં સંસ્કારોનું સિંચન કરી શકાય છે. સંસ્કૃત પુરુષ એટલે સંસ્કારો એટલે શુદ્ધિકરણ. યાદ રાખો, રિફાઇનમેન્ટ. હમણાં ગઈકાલે પરમ દિવસે એ જ વાત થઈ છે. સંસ્કાર એટલે શુદ્ધિકરણ, અને આપણે કરી શકીએ છીએ. અને તપશ્ચર્યા એ સંસ્કૃત પુરુષ બનાવે આપણને. અને સંસ્કૃત પુરુષ બનાવે એટલે પણ શું પડે એ તેનાથી શું મળે પાછું એ પ્રશ્ન આવે. હવે સંસ્કૃત પુરુષ હોય તો જીવનનું ધ્યેય સિદ્ધ થાય ને. પ્યોરિફિકેશન વગર ક્યાં, રિફાઇનમેન્ટ વગર ક્યાં શક્ય જ છે. એટલે આપણું ચિત્ત પણ જો પેલા પશુઓ જેવું જ હોય, રહેવાનું હોય જીવનભર, ખાલું ખાવું પીવું ને બસ આ ઊંઘવું, તો પ્રાકૃત.
એનાથી ઉપર ઉઠવા માટે મનુષ્ય શરીર આપ્યું ભગવાને, પસંદગીની ક્ષમતા આપી, જેથી આપણામાં એ પ્રકારનો બદલાવ ચિત્તમાં લાવી શકો ને એને સંસ્કૃત બનાવી શકો. આવી શક્યતા હોય અને તમે એ પ્રકારે સંસ્કારોનું સિંચન કરો, ધર્મનું સિંચન કરો, તપશ્ચર્યા કરો, તો એ જ વસ્તુ એ ખરેખર તો એના માટે જ પ્રેમ છે. એટલે ધર્મનું પાલન ધર્મના માટે હોય, ધર્મ માટેનો પ્રેમ ધર્મ માટે હોય, તપશ્ચર્યા માટેનો પ્રેમ તપશ્ચર્યા માટે હોય, તો હવે એનાથી બીજું પ્રાપ્ત કરવાનું તમારા મનમાં રહ્યું નથી. તપશ્ચર્યા સાધ્ય બની ગયું, અર્થાત તપશ્ચર્યા માટેનો સાચો પ્રેમ છે, નક્કી થઈ ગયો. તપશ્ચર્યા સાધન હોય તો પ્રેમનો આભાસ છે, તપશ્ચર્યા સાધ્ય હોય તો પ્રેમ છે. કારણ કે હંમેશા સાધ્ય માટે પ્રેમ હોય છે, સાધન માટે પ્રેમ નથી હોતો. એટલે તમારે તપશ્ચર્યા માટે પ્રેમ ઉત્પન્ન કરવો હોય તો આટલો વિચાર કરવાની જરૂર છે કે ભાઈ આપણે મનુષ્ય છીએ ને માટે મનુષ્યને છાજે એવું મારું જીવન હોવું જોઈએ. અને એ જીવન હોય તો પછી એમાં ધર્મ હોવો જોઈએ, તપશ્ચર્યા હોવી જ જોઈએ. બસ મનુષ્ય હોવા માત્રથી તપશ્ચર્યા કે ધર્મ હોવો જોઈએ. કારણ કે એ અન્ય યોનિઓમાં નથી. એમાં અન્ય યોનિઓમાં ખાવા પીવાનું ને ઊંઘવાનું બધું તો છે ને, મૈથુન વગેરે છે. અને મારા જીવનમાં પણ આટલું જ હોય તો મારાને એનામાં કોઈ ફેર જ નથી. તો મારાને એનામાં ફેર ના હોય તો ન હોય, વાંધો નહીં. એમાં શું વાંધો? તમને શું તકલીફ છે સ્વામી? એનો વાંધો નહીં. પણ જ્યારે પછી તમને કોઈ પશુના નામે બોલાવીએ છે તો તમે સ્વીકાર કરો ને, એમાં શું વાંધો છે? કારણ કે તમે એમ કહો છો કે મારા પશુમાં મારે કોઈ ફેર નથી રાખવો, તો કોઈ વ્યક્તિ તમને ગધેડો કહે તો તમને ગમે જ ખરું? નથી ગમતું. બસ તો પછી દેટ્સ ઓલ. એટલે એને ગાળ ગણો છો. શા માટે ગાળ ગણો છો? સ્વીકારી લો. પ્રાકૃત જીવન તમારું છે ને એનું છે, તો એને નામે તમને બોલાવીએ તો શું તકલીફ છે તમને? હા, બરાબર ચચરે છે, બરાબર ચચરે. એકવાર બોલી ગયો જીવનભર યાદ રાખે. હા, દેટ્સ ઓલ. એટલે આ બધું વિચાર કરો ને ત્યારે આપણને થાય કે તપશ્ચર્યા કે ધર્મ વળી શેના માટે મેળવવાનું? કોઈ પુણ્ય નથી ને કોઈ ભૌતિક વસ્તુઓ એની જરૂર નથી. ઇન્ટેલિજન્ટ જીવન કોને કહેવાય? લોકો સમજતા જ નથી. જે વસ્તુઓની પાછળ પડે છે અને એના માટે આ તપશ્ચર્યા કરે છે, એ વસ્તુઓ તો ફ્લીટિંગ છે તદ્દન. એ વસ્તુઓને એ રૂપમાં તમને પ્રેમ દેખાય છે ખરો, પણ એનું રૂપ બદલાતું રહે છે. એ તો પણ મેં પરમ દિવસે પણ અહીંયા જ વાત કરી કે સમગ્ર જગત જે છે, જેના ભૌતિક વસ્તુઓ છે, જેની પાછળ તમે પડો છો, એ તો સતત દોડી રહ્યું છે. એટલે બદલાઈ રહ્યું છે. મારું કહેવાનો આશય એ છે. અને તમે એને અમુક રૂપમાં જોયું છે ને એમની માટે એની પાછળ પડો છો, પણ એ તો તમે એ વસ્તુ એ રૂપમાં રહેવાની તો છે જ નહીં. અને માટે તમારો પ્રેમ ઓગળી જાય છે. મેં ઉદાહરણ આપ્યું હતું પરમ દિવસે કે બાળકને આપણે બહુ પ્રેમ કરતા હોઈએ છીએ. આપણો દીકરો દીકરી બહુ જ્યારે નાના હોય ત્યારે તમે જોજો બહુ પ્રેમ. એ જ્યારે મોટા થઈ જાય છે અને કોલેજ જતા થઈ જાય છે પછી આપણો પ્રેમ પહેલાં જેવો નથી દેખાતો. અને એમાં જો લગ્ન થઈ ગયા તો પછી તો વળી બધું થઈ ગયું. અરે એનું તમારો જ દીકરો છે ભાઈ, જેને તમે બહુ હાથમાં લઈ લઈને રમાડતા હતા, એ જ દીકરો છે. તો ભલે હવે હાથમાં લઈને રમાડીએ નહીં, પણ પ્રેમ તો એવો હોવો જોઈએ. નથી રહેતો. કોઈ એક વસ્તુ મને એવી બતાવો જગતની અંદર જેના માટે તમારો પ્રેમ અકબંધ રહેતો હોય, એવો ને એવો ઇન્ટેન્સિટીવાળો રહેતો હોય, બતાવો મને. એક વસ્તુ નથી. કારણ કે તમે જે રૂપની અંદર પ્રેમ કરો છો એ રૂપ તો બદલાઈ ગયું છે. પણ ના બદલાય એવું કે કરીએ તો એ શક્ય જ નથી. શક્ય જ નથી. હે ને? ચલમ ચિત્તમ ચલમ વિત્તમ ચલમ જીવિત યૌવને ચલા ચલે ચ સંસારે ધર્મો એકો હિ નિશ્ચલ. ચલમ ચિત્તમ, આ ચિત્ત ચાલી રહ્યું છે, વિત્ત ચાલી રહ્યું છે, બધું લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા વિદ્યુત ચલમ જીવિતમ. વિદ્યુત ચલમ. આચાર્ય તો કહે છે વિદ્યુત છે. વિદ્યુતનો જે તણકો થાય કેવો જતો રહે છે, એવું આ જીવન છે, એવું જ આ યૌવન છે, એવું જ આ ધન છે, એવું જ આ બધું જ છે, એવું જ મન છે. બધું ચાલી જ રહ્યું છે. અને તમે એને પકડવા જાઓ છો, પકડીને એને તમારી પાસે રાખવા જાઓ છો. એ રહેવાનું જ નથી. રહેવાનું જ નથી. ક્યાં તો પકડનારો જતો રહેશે અને ક્યાં તો જે પકડેલી છે એ જતું રહેશે. કારણ કે બધું ચાલી રહ્યું છે. આટલી સામાન્ય બુદ્ધિ પણ નથી હોતી. એટલે શાસ્ત્ર આ બધું પ્રદાન કરે. હવે આવું બધું ચિંતન કરીએ ત્યારે થાય કે ભાઈ શેના માટે મારે બધું કરવાનું? મનુષ્ય હોવા માત્રથી જ ધર્મનું પાલન કરવું, તપશ્ચર્યા કરવી, એ મને છાજે એવી વસ્તુ છે. ઈશ્વરે એના માટે તો આપ્યું છે. અને માટે મારે વળી પાછું આ તપશ્ચર્યાથી કશું મેળવવાનું એવો પ્રશ્ન જ ઊભો થતો નથી.
અને જે મેળવવા માગું છું અને જે પકડવા માગું છું એ વસ્તુ ટકવાની નથી. અને એ વસ્તુ ટકી ગઈ તો પણ મારો પ્રેમ એના માટે ટકવાનો નથી. માટે શા માટે મારે તપશ્ચર્યાને સાધન માગવું? તપશ્ચર્યા જીવનમાં કરું, ધર્મનું પાલન કરું, ધર્મ માટે જ કરું. એ જ ઈશ્વર મારી પાસે અપેક્ષા રાખે છે અને માટે એ કરવું. પ્રાકૃતમાંથી સંસ્કૃત પણ સ્વામીજી એ તમે બધી વાતો શાના માટે કરો છો? એક જણ મને બહુ સરસ પૂછ્યું હતું. અને કહું બધું છેવટે ચિત્ત શુદ્ધિ કરે. તો ચિત્ત શુદ્ધિ માટે તપશ્ચર્યા સાધન જ થયું ને. એટલે આચાર્યએ એક જગ્યાએ તો કહ્યું કે મોક્ષની અપેક્ષા નહીં, ચિત્ત શુદ્ધિની અપેક્ષા નહીં. આચાર્ય એક જગ્યાએ ભાષ્યમાં આવું કહી દીધું, મોક્ષની અપેક્ષા નહીં, બસ કેવળ મનુષ્ય શરીર મને આપ્યું છે માટે મારે તપશ્ચર્યા કરવી મારી ફરજ જ છે. ધર્મનું પાલન કરું તો ભાઈ ધર્મ કે તપશ્ચર્યા, ધર્મને અંતર્ગત જ આવી ગયું ને ભાઈ તપશ્ચર્યા. ધર્મના પાલનમાં તપશ્ચર્યા છે જ. સત્યમ વદ ધર્મ તો શું તપશ્ચર્યા નથી? વાણીની તપશ્ચર્યા જ છે ને, સાચું બોલવું તપશ્ચર્યા જ છે. એટલે ઇન શોર્ટ અહિંસાનું વગેરે. અહિંસા પરમો ધર્મ. હિંસા કોઈની ન કરવી એવો એક તમે સંકલ્પ કરો, પછી તમે જુઓ મનમાં આવે આપણે તરત કોઈકના વિશે કંઈક, અને તરત પછી એને તમારે ખાળવું પડે. વાણીમાં કોઈકના વિશે કંઈક એમને કોઈકને કંઈક કહેવાનું આવે, ખાળવું પડે. તપશ્ચર્યા, કંટ્રોલ, સેલ્ફ કંટ્રોલ, સેલ્ફ ડિસિપ્લિન. એટલે અહીં ભગવાન એ કહે છે અફલાકાંક્ષી. ફળની અપેક્ષા ન હોય એટલે શું એ આપણે વાત કરી રહ્યા છીએ. ફળની અપેક્ષા એટલે નહીં એટલે તપશ્ચર્યાને તમે સાધન નથી માનતા જેનાથી તમારે કોઈ ફળ પ્રાપ્ત કરવું છે. તપશ્ચર્યાને સાધન માનીએ તો આ થવાનું છે. તપશ્ચર્યાને સાધન માનીએ તો એના માટે પ્રેમ નથી. ઓકે, તો તપશ્ચર્યાને સાધ્ય માનો. તપશ્ચર્યાને સાધ્ય કહીએ તો પછી શાના માટે અમે એને તપશ્ચર્યાને સાધ્ય માનીએ? મનુષ્ય હોવા માત્રથી. દેટ્સ ઇટ. મનુષ્ય હોવા માત્રથી જ જીવનમાં હોવું જોઈએ. બીજી કોઈ ભગવાનની અપેક્ષા નથી. તારે મનુષ્ય જીવન આપ્યું માટે તારે પ્રાકૃતમાંથી સંસ્કૃત થવાનું એ તારી ફરજ જ છે. અને સંસ્કૃત પુરુષ તું ક્યારે જ કહેવાવું જ્યારે આ જે છે તપશ્ચર્યા એ તારા જીવનમાં હોય તો. માટે તપશ્ચર્યા માટેનો પ્રેમ ખાલી તપશ્ચર્યા માટે છે. સાધ્ય છે, સાધ્ય માની લીધું. એનાથી કશું મેળવવું નથી, એના માટે થઈને જ હું કરું છું. અને એ રીતે વાસ્તવમાં આ વસ્તુ ભગવાને અહીંયા કહી. ઓકે. અને પછી બીજી વસ્તુ, હા એમ એટલે અહીંયા કહ્યું કે યુક્તૈ અફલાકાંક્ષીભિ. એટલે આ વ્યક્તિ જે છે એ વાસ્તવમાં મેચ્યોર પર્સન, પરિપક્વ વ્યક્તિ છે. એ વાસ્તવમાં આ રીતે તપશ્ચર્યાને સાધ્ય માને. અને અપરિપક્વ વ્યક્તિ છે એ તપશ્ચર્યાને સાધન માને. બસ આટલું છે. અપરિપક્વ કેમ કહો છો? અપરિપક્વ ચિત્ત છે માટે, અપરિપક્વ મન છે માટે. અપરિપક્વ મન તો બાળકનું હોય સ્વામીજી, આપણું થોડું હોય. આપણે તો મોટા કહેવાય. પણ મન તો બાળકનું રહે. શરીર આપણું મોટું થાય, મન બાળકનું જ હોય. પેલું જીદ પકડીને પેલું બાળક કેવી વસ્તુઓ માટે આપણને થાય કે આવી નાની વસ્તુ માટે કકળાટ કરે છે, રડે છે. આવી નાની વસ્તુ માટે એમ કે આટલી નાની વસ્તુ માટે બેટા તને નવું લાવી આપીશ, તો ફૂટી ગયું તૂટી ગયું તો રડે. ભેંકડો તાણે ભેંકડો મોટો એવો તાણ આપણને થાય. અને બે જણા હોય ને, ભાઈ મોટો ભાઈ હોય, એક વર્ષ મોટો હોય, નાનો હોય, બે જણા એક આ રમકડા માટે કે ફુગ્ગા માટે લડે બરાબરના. ત્યારે આપણને થાય કે કેવા મૂર્ખા છે. તો આપણે શું કરીએ? ત્યારે આપણો ફુગ્ગો બીજો છે, એટલું જ છે ને, ફુગ્ગો જ છે, ફૂટી જ જવાનો છે. કેટલી વસ્તુઓ તમે વિચાર કરો કે જેની પ્રાપ્તિ માટે એટલું દોડ્યા અને કર્યા અને બધું લાવીને રાખ્યું ઘરમાં, હવે નજરે નથી કરતા. બાળકો આવું જ કરે છે. તમે આપો ને એ રમકડા માટે જીદ કરે, રડે, અને તમે આપો બે ચાર દાડા રમે ના રમે ને ક્યાં તો છૂટું પાડી દે, કાં તો કંઈક ફેંકી દે, પછી એને રસ જ ન હોય ને કંઈક નવું જ જોઈતું. આ જ સ્થિતિ છે. એટલે હવે મૂછોવાળા થયા ને દાઢીવાળા થયા ને બધું થયા, મન તો અપરિપક્વ જ છે. ધર્મ જ એક વસ્તુ એવી છે જે મનને પરિપક્વ બનાવે છે. દેટ્સ ઇટ. બાળકમાં એ અપેક્ષા ન રાખી શકે, આપણા પાસે તો અપેક્ષા છે. એટલે આ અફલાકાંક્ષીભિ, ફળની અપેક્ષા વગરનું, અર્થાત એ બાલ્ય બુદ્ધિમાંથી એક. પણ સમજીએ આવો શબ્દ બાળક વગેરે ન વપરાય છે. ભાઈ હું નથી વાપરતો, યમરાજા વાપરે છે. પ્રમાદ્યંતેન મોહમ
પ્રમાદ્યંતેન વિત્તમોહેન મૂઢમ બાલમ. યમરાજા કે છે આ તો બાળક છે, 60 વર્ષનો 70 વર્ષનો બાળક. યુક્તૈ એટલે ઇન્ટિગ્રેટેડ. ઇન્ટિગ્રેટેડ આપણે કહીએ ને વાસ્તવમાં જે, એટલે આ બધું હવે કરે છે તપશ્ચર્યા, બધું દેખાય છે બહાર એક્સટર્નલી, પરંતુ એનું પૂરેપૂરું કન્વિક્શન છે એમ બુદ્ધિમાં, એના મનમાં બરાબર એ તપશ્ચર્યાનું ધર્મનું મૂલ્ય બેસી ગયેલું છે. એટલે એ રીતે બાહ્ય તપશ્ચર્યાને બાહ્ય રીતે જે આ તપશ્ચર્યા થઈ રહી છે તે અને અંદર એનું મૂલ્ય બંને વચ્ચે એક સંવાદિતતા છે. યુક્તૈ આ બધામાં યોગની અપેક્ષા છે. યોગ એટલા માટે ભગવાન યોગી શબ્દ વાપરે છે. આપણને થાય યોગી એટલે પેલા અષ્ટાંગ યોગવાળા. ના, તમે જોજો ભગવદ્ ગીતામાં કેટલી જગ્યાએ ભગવાન યોગ શબ્દ વાપરે છે અને યોગી શબ્દ વાપરે છે. એટલે આ પ્રકારનું જે કંઈ તમે કરો, આ બધા જે સાધન બોલું છું, પણ મતલબ કે આ બધું તપશ્ચર્યા વગેરે તમે કરો એ ખરેખર કરનારાને યોગી ભગવાન કહે છે, કારણ કે અંદર એનું મૂલ્ય પણ બરાબર છે, એના મનમાં બેસી ગયેલું છે. એટલે યોગનો અર્થ શું થતો છે કે આપણા વ્યક્તિત્વમાં સુમેળ. ઇવન અષ્ટાંગ યોગ પણ આ જ કરે છે. ઇનફેક્ટ વેદાંત શાસ્ત્ર બહુ ઝાઝી આ બધી વસ્તુને એ નથી કરતું. મેં હમણાં પરમ દિવસે જે કહ્યું કે તમારા વ્યક્તિત્વના વિવિધ પાસાઓ વચ્ચે સુગ્રથિતતા લાવવી હોય, સંવાદિતતા લાવવી હોય તો અષ્ટાંગ યોગ શ્રેષ્ઠ સાધન છે. અને એમાં અષ્ટાંગ યોગ એટલે યમ નિયમ આસન પ્રાણાયામ વગેરે છે, એટલું પૂરતું છે. બહુ તો ધ્યાન કે જેનાથી તમારું મન પણ થોડું આ પ્રકારે શું છે ને કે ફોકસ કરી શકે, એકાગ્ર બની શકે. ઇન શોર્ટ કહેવાનો, આપણા વ્યક્તિત્વને ધારદાર બનાવવું હોય, અસરકારક બનાવવું હોય કોઈ પણ ક્ષેત્રની અંદર, તો યોગી બનવું જરૂરી છે. શરીર, મન અને બુદ્ધિ વચ્ચે તાલમેલ હોય. એટલે આ લોકો પેલું ઉદાહરણ આપે કે જેવી રીતે સૂર્યના કિરણો જે છે આખા જગતમાં વિખરાઈ ગયેલા હોય, આમ બધે વિખરાયેલા, અને વિખરાયેલા કિરણોની અસર બરાબર પ્રકાશ આપે, થોડો ઘણો તમને થોડો ઉષ્મા આપે, બધું બરાબર છે. પરંતુ એ જ પ્રકાશના કિરણોને તમે, વિખરાયેલા પ્રકાશના કિરણો છે એને તમે મેગ્નિફાઈંગ ગ્લાસમાંથી પસાર કરીને સુગ્રથિત કરો, એને એક જગ્યાએ આમ એકત્ર કરો, તો એ જ પાછળ રહેલી વસ્તુ જે છે, રૂ હોય કે કાગળ હોય, જે પણ હોય, એને બાળી શકે છે. આમ નહીં તો આપણા રૂ ને કાગળ કેટલું બહાર પડેલું છે, સવારે તડકો નીકળે એટલે કંઈક બધું બળી જવું જોઈએ, પણ નથી બાળી શકતું, કારણ કે એટલી બધી ઉષ્મા એ આપી નથી શકતું. પરંતુ એને આ રીતે સુગ્રથિત કર્યું હોય, એક જગ્યાએ ભેગું કર્યું હોય, કન્વર્જિંગ, તો એ આ રીતે કેટલું અસરકારક બની જાય છે સૂર્યના કિરણો. એવી રીતે આપણું વ્યક્તિત્વ પણ અસરકારક બને. આપણે જે ક્ષેત્રમાં ઝંપલાવ્યું હોય એમાં ખરેખર સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ. એ ત્યારે જ શક્ય બને જ્યારે યોગી બનીએ તેઓ. એટલે આપણા જે વિવિધ ઓર્ગન્સ, એટલે આપણું શરીર છે, ઇન્દ્રિયો છે, મન છે, બુદ્ધિ છે, આ બધા વચ્ચે એક તાલમેલ હોવો જોઈએ. બધાને આમ સુગ્રથિત કરવું, એકત્ર કરવું, એના માટેનો મેગ્નિફાઈંગ ગ્લાસ છે યોગશાસ્ત્ર, અષ્ટાંગ યોગ. અને એમાં મેં તમને કહ્યું એ પ્રમાણેના પ્રથમ અંગો જે બધા છે, યમ નિયમ આસન પ્રાણાયામ વગેરે. આસન પ્રાણાયામથી શરીર વ્યવસ્થિત બને અને ધ્યાન વગેરેથી મન આપણું અસરકારક બને. યમ નિયમ વગેરેથી પણ આપણી બુદ્ધિમાં પણ એ બધી વસ્તુઓનું મૂલ્ય હોય અને એ વસ્તુ યમ નિયમ આપણા બુદ્ધિને વધારે અસરકારક બનાવે. એટલે આ રીતે વાસ્તવમાં વિવિધ જે આપણા અંગો છે એની વચ્ચે એક સુગ્રથિતતા ઊભી કરે. એ ભગવાનને બહુ ગમતું લાગે છે. એટલે વારે વારે શબ્દ ભગવાન યોગી શબ્દ વાપરે છે, યુક્ત શબ્દ વાપરે છે. યુક્ત શબ્દ તમે બહુ સાંભળશો. યુક્ત એટલે આવો યોગ કરનારો, યોગી. યુક્ત એટલે યોગી. ઓકે, એટલે અને સાત્વિક સાત્વિકમ પરિચક્ષતે, અને સાત્વિક તપશ્ચર્યા કહેવાય કે જ્યારે તમે પરાશ્રદ્ધા એટલે તમને આ તપશ્ચર્યામાં શ્રદ્ધા છે, નહીં કે કોઈના દબાણને વશ થઈને, નહીં કે તમે કોઈ અન્ય માટે થઈને, તમારામાં પોતાનામાં જ શ્રેષ્ઠ શ્રદ્ધા છે એના માટે. અને અફલાકાંક્ષી બી, ફળની અપેક્ષા નથી આ કરવામાં પાછળ, તપશ્ચર્યાને તમે સાધ્ય માનેલું છે. અને યુક્ત તમારા બુદ્ધિની અંદર એનું મૂલ્ય જે છે, આવું જો હોય અને તમે તપશ્ચર્યા કરતા હો તો ભગવાન કહે છે કે આ સાત્વિક તપશ્ચર્યા છે. ચાલો, તો હવે રાજસ તપશ્ચર્યા કોને કહેવાય અમને કહો. એટલે 18મા શ્લોકમાં કહે છે, સત્કારમાન પૂજાર્થમ તપોદંભેન ચૈવ યત ક્રિયતે તદિહ પ્રોક્તમ રાજસં ચલમધ્રુવમ.
એટલે આ રાજસ તપશ્ચર્યાની હવે વાત કરે છે. હવે તમે સમજી જ ગયા છો સાત્વિક તપશ્ચર્યા કરનારા પરિપક્વ લોકો છે. હવે રાજસ તપશ્ચર્યા એટલે ફળની અપેક્ષાવાળા આપોઆપ જ એ વાત આવશે જ. એટલે એ ફળની અપેક્ષા આવી એટલે બાળક બુદ્ધિ આવી ગઈ. એટલે આ લોકો કેવા છે? ઇમેચ્યોર લોકો છે, અપરિપક્વ લોકો છે. આ તપશ્ચર્યા કરનારા રાજસ તપશ્ચર્યા, કારણ કે એમને વાસ્તવમાં કોઈક પારિતોષિક જોઈએ છે, એમને કંઈક જોઈએ છે, ઇનામ જોઈએ છે. એટલે સત્યનું પાલન કરી રહ્યા છે, પરંતુ સત્યનું પાલન શેના માટે કરે છે સ્વામીજી? કે આપણી ક્રેડિબિલિટી વધે ને ભાઈ સમાજમાં. જો એવું છે ને, તમે સમાજને જે વસ્તુનું મૂલ્ય હોય ને એ વસ્તુ તમે કરો ને, અને એ દ્વારા તમારી પ્રતિષ્ઠા સમાજમાં પ્રસરાવી શકો, એ તો થાય, એ મજા પડે. એટલે સત્યનું પાલન એટલે કરીએ કે વાસ્તવમાં લોકોને સત્યમાં શ્રદ્ધા છે, અને આપણે સત્યનું પાલન કરતા હોઈએ તો લોકોને આપણામાં શ્રદ્ધા વધે. બસ. એટલે આપણે સત્ય બોલીએ છીએ શેના માટે? ભાઈ મનુષ્ય છે ને માટે ભગવાને વાણી આપી છે ને માટે સત્ય જ બોલવું જોઈએ. ના, એવું નહીં. હું સત્યનું પાલન એટલે કરું છું કારણ કે સમાજમાં મૂલ્ય છે, એટલે લોકોમાં આપણી પ્રતિષ્ઠા ધીરે ધીરે વધે. હા, એટલે કરે છે તપસ્યા વાણીની, સત્ય બોલીને, પરંતુ એને અપેક્ષા છે પહેલાં લોકોમાં આપણી ક્રેડિબિલિટી, મેં કહ્યું ને, આપણી વધે, આપણી ક્રેડિટ વધે. ડેબિટ થવા ના દઈએ આપણે. એટલે અને આ વસ્તુ સત્યનું પાલન ને આ બધા છે ને બિઝનેસમાં પણ આવે છે. એટલે શું થતું હોય છે, આ તો બહુ ગજબનું વસ્તુ છે. લોકો આપણે ઇન્ડિવિજ્યુઅલી આવી રીતે કરો તમે સત્યનું પાલન, ને આપણે આજુબાજુ આપણા લોકોમાં હોય એમાં આપણી છાપ સારી રહે, એ તો બધું બહુ સરસ. પણ લોકો મોટી ઇન્ડસ્ટ્રીની અંદર પણ કેટલાક બિઝનેસ ઇથોસ કે છે આ લોકો એને એ રાખે. એટલે એનો જે માલિકને કે એમનું મેનેજમેન્ટ હોય ને આવું રાખે કે આપણે પ્રમાણિક રીતે બિઝનેસ કરવાનું, સારામાં સારી ક્વોલિટીની વસ્તુ આપવાની. આપણે કહીએ છીએ બધે કે અમે શ્રેષ્ઠ ક્વોલિટીની વસ્તુઓ બનાવીએ છીએ, અને એ આપણા માટે સત્ય રહેવું જોઈએ. આપણે હંમેશા શ્રેષ્ઠ પ્રદાન કરવાનું અને પ્રામાણિક રીતે જ કરવાનું. ઓહો, બહુ આ તો ગજબ કહેવાય. હા, બહુ ગજબ કહેવાય. કેમ? પણ તમે એમને બહુ પૂછો ને તો કે જો ભાઈ એવું હોય ને તો જ આપણો બિઝનેસ વધે ધીરે ધીરે, આપણી પ્રતિષ્ઠા ધીરે ધીરે લોકોની શ્રદ્ધા આપણામાં વધે, આપણી પ્રોડક્ટમાં વધે, અને આપણામાં પણ શ્રદ્ધા વધે, અને લોકો તો આપણને વધારે વધારે ઓર્ડર્સ મળે, વધારે વધારે બિઝનેસ મળે. અને માટે અમે તો આ જ નિયમો અપનાવે. તમે આ પ્રકારની પ્રમાણિકતા અને આ સત્ય જે છે આમાં કેમ કરો સ્વામી? એ બધું જોઈએ જ છે ને, બધું બરાબર છે ભાઈ, જોઈએ છે. પણ આ તો શું છે, પારસમણીનો ઉપયોગ ચટણી વાટનો આમાં કર્યો એવું છે, એવી વાત છે ભાઈ. પારસમણીનો ઉપયોગ એના માટે નહોતો કરવાનો. હા, સોનાની ઉત્પાદન કરવા માટે કરવાનું છે, એને બદલે આનો ઉપયોગ ચટણી વાટવામાં કર્યો ને એવું. ઇન શોર્ટ, તમારી નજર તો અહીંયા જ બીજે જ છે. પણ આવું ના બોલો સમજતા. એ ભગવાન આવું નથી કહેતા. ભગવાન કહે છે સત્કાર માન પૂજાર્થમ, બસ આના માટે કરે છે. આ જુઓ. એનીવે, એ વાત કરું છું પછી. એટલે વળી પાછું શું આવી ગયું, મેં તમને કહ્યું પ્રમાણે, હવે આ સત્ય બોલવું, પ્રામાણિક બનવું, આ કરવું તે કરવું, આ બધી ધર્મનું પાલન વગેરે, તપશ્ચર્યા કરવી, વાણીની ગણો જે ગણો તે, એ શેના માટે? એને સાધન માન્યું તમે, કારણ કે એના દ્વારા તમારે આ બધું જોઈએ છે. હું કહું છું હમણાં તમને સત્કાર માન પૂજાર્થ એ શું વસ્તુ છે. એટલે એના માટે પણ એ તમારું સાધ્ય છે. આપણો સત્કાર માન પૂજા વગેરે બધું થાય એના માટે કરે. તો પછી આ પાછું તપશ્ચર્યા સાધન બની ગયું. અને સાધન બની ગયું તો પછી એના માટેનો પ્રેમ કેવો હોય? એના માટેનો પ્રેમ પેલા પ્રેમીના પ્રેમ જેવો હોય. એટલે એક જણે મને કહ્યું કે આ છે ને સ્વામીજી, એટલે સાધન માટેના પ્રેમને લોઅર લવ કહ્યું. એટલે મેં કહ્યું આ લોઅર લવ શેના જેવું લોઅર લવ? એટલે મને કહે છે લવર લવ જે હોય ને લવર લવ ને લોઅર લવ કહેવાય. એક પ્રેમીનો પ્રેમ જે હોય આવો જ હોય છે. વર્ષ 2 વર્ષ આમ ફર્યા જોડે, પછી કોઈને શું થઈ ગયું એનું મોં જોવા નથી માગતા. આવું જ રહેવાનું, આવું જ હોવાનું ભાઈ. અને કાં તો લગ્ન કરી લે તો પછી તો એકબીજાને મળે નહીં, ઘરમાં રહેતા હોય અને પછી એક દિવસ નક્કી કરે કે આપણે એક છત્ર નીચે હવે રહી નહીં શકીએ સાથે, ચાલો કોર્ટમાં જઈએ આપણે. એને તમે જુઓ તો
પ્રેમીને તો જેમ આપણે પેલા ગોપીને બિચારીને બધીને જ્યાં કાળો રંગ, જ્યાં શ્યામ જુએ ત્યાં એને શ્યામ દેખાય, શ્યામ રંગ જુએ ને ત્યાં એને શ્યામ દેખાય. એ તો પણ એ તો એમની પ્રેમની ઉત્કટતા તો ઈશ્વર પ્રત્યેની હતી. ઈશ્વર માટે આવો પ્રેમ હોય તો તમે તરી જાઓ, અને એક લોકલ પેલા જીવ માટે આવો પ્રેમ હોય તો શું કહેવું મારે હવે. પણ એની કહેવાનો આશય એવો છે, એટલે વાસ્તવની અંદર એ પ્રેમીને તમે જ્યારે શરૂમાં આવા એને પૂછો ને તમે, તો એને તો એમ જ હોય કે એની જે પ્રેમિકા હોય કે પ્રેમિકાને પેલો પ્રેમી હોય જે હોય એના જ દર્શન થાય, બધે એના દર્શન થાય. અને જતે દાડે કોણ જાણે એનો એ ઉત્કટ પ્રેમ એકદમ લોઅર બની જાય. લવ ઇઝ અ લોઅર લવ, એમ કે એવું મને કહ્યું. બહુ ગજબ. એની આ લોકો કંઈથી આ બધું ના ભેજામાં સૂઝે છે. એટલે આવું સાધન માટેનો પ્રેમ આવ્યો, માટે આવું પ્રેમીના પ્રેમ જેવો હું બેસી ગયો એકદમ. મેં બિઝનેસની અંદર આવા ઇથિક્સનું, એટલે આમ શરૂ કરે ને બિઝનેસ ત્યારે આમ બધું શ્રેષ્ઠ વસ્તુ આપીને જે આપણે બોલીએ કે ભાઈ અમે તમને આ દિવસે ઓર્ડર, તમારો ઓર્ડર છે ને આ દિવસે મારે આપવાનું છે, અમે તમને એ દિવસે એના કરતાં પહેલાં પહોંચાડી દઈશું, આમ ને તેમ ને. અને અમે જે ભાવ કયો છે એની અંદર અમારે છેવટે અમારો પ્રોફિટ તો 10% જ છે. અને બધું સત્ય મનમાં રાખીને કે ભાઈ આ વસ્તુ ખરેખર એવી છે, આપણે કોઈના મનમાં પેલું ખોટો એ ઊભો નથી કરવો. અમે 15%ના પ્રોફિટથી બિઝનેસ કરીએ છીએ, બધું સાચું હોય, સાચું જ હોય. પણ પછી ખબર પડી કે આટલું બધું આપણે કરીએ છીએ મૂલ્યોનું પાલન અને શ્રેષ્ઠ વસ્તુ આપીએ છીએ, પણ છતાંય આપણને બિઝનેસ નથી મળતો. ચલો હવે તો, અથવા તો બિઝનેસ થોડો મળવા માંડ્યો તો હવે પ્રોફિટનો આપણે એ માર્જિન વધારી દો. એટલે મારો કહેવાનો આશય એવો છે કે જ્યારે સાધન માનીએ તો એના માટેનો પ્રેમ પછી ઝાઝો ટકતો નથી. ક્યાં આપણને ઓછો ઓર્ડર મળ્યો કે બિઝનેસ ન મળ્યો માટે આપણે પછી બીજા રસ્તાઓ અપનાવ્યા, મૂલ્યોનું પાલન જવા દીધું, અથવા મળ્યો ને લોભને કારણે પછી એ મૂલ્યોનું પાલન જવા દીધું. જે પણ એટલે સાધન માટેનો પ્રેમ ઝાઝો ટકતો નથી, જો એને સાધન માન્યું તો. એટલે વાસ્તવની અંદર એને સાધ્ય જ બનાવી દેવું એ સૌથી શ્રેષ્ઠ છે. અને માટે અહીંયા તો વાસ્તવમાં એ તો આના માટે કરે છે. શેના માટે? યત ક્રિયતે. આ અપરિપક્વ બાલ્ય બુદ્ધિના લોકો જે છે એ આ તપશ્ચર્યા કરે છે. શેના માટે કરે છે? સત્કાર એટલે સત્કાર એટલે વાસ્તવમાં સ્તુતિ, આપણી સ્તુતિ થાય. સ્વામીજી તમને સાચું કહું, આ વ્યક્તિ તો એકદમ ધાર્મિક છે, હોય જ હંમેશા. સ્વામીજી તમે એમને મળો, એટલા બધા પ્રમાણિક માણસ છે. પછી હું બીજાને કહું, પછી તમે ત્રીજાને કહો, ચોથાને કહો, અને પેલા જે મૂળ જે પાલન કરનાર છે ને એ બધું ધ્યાનમાં રાખે કે આ બધું પ્રસરી રહ્યું છે કે નહીં ચારે તરફ. આ બધું એટલે પોતાની સ્તુતિ થઈ રહેલી છે સાંભળે ને એટલે વધારે ને વધારે એ મૂલ્યોનું પાલન કરે. એટલે તમે મૂલ્યોનું પાલન એટલા માટે કરો છો, નહીં કે તમે કેવળ મનુષ્ય છો માટે કરવું જોઈએ, પરંતુ આ રીતે સત્કારની અપેક્ષા છે, આપણી સ્તુતિ થાય, એટલે એના માટે થઈને કરે. ચાલો પછી બીજું શું કહે છે? માનમ, આદર એટલે શું? VIP ટ્રીટમેન્ટ. આવો પોતે ઊભા, આવો. એટલે આમ બીજા લોકો આવે કે ઊભા ના થાય, આ તો જુઠ્ઠો માણસ છે, આવો છે, તેવો છે, અપ્રમાણિક છે, એમ કે તમને આપોઆપ કે તમારા હૃદયમાં મૂલ્ય તો છે જ. તમારા હૃદયમાં પ્રતિષ્ઠિત થઈ જાય એવી વ્યક્તિ, મૂલ્યોનું પાલન કરનાર વ્યક્તિ, જેવું બોલે એવું ચાલે એવું જ બધું હોય તો તમારા હૃદયમાં પ્રતિષ્ઠિત થઈ જાય. એટલે આદર ઉત્પન્ન થાય, કારણ કે તમને એનું મૂલ્ય છે, માટે એ મૂલ્યનું પાલન કરનાર વ્યક્તિ માટે તમને મૂલ્ય ઉત્પન્ન થાય, આદર. અને VIP ટ્રીટમેન્ટ મળે. હા, બધે VIP ટ્રીટમેન્ટ મળે તમને. એટલે એના માટે થઈને કરે છે, એને કોઈ બીજું કોઈ અપેક્ષા કશું નથી, એ આના માટે જ કરે છે. સત્કારમ માનમ. અને VIPની ટ્રીટમેન્ટ તો તમે જાણો છો. VIP આમ શું કરતા સામાન્ય રીતે, આ તો જુદી વાત છે. તમે VIP છો એ જો તમારે સિદ્ધ કરવું હોય ને તો એક કરવાનું, જેટલા વાગે પહોંચવાનું હોય એનાથી હંમેશા થોડું મોડું પહોંચવાનું, કોઈ પણ જગ્યાએ બસ આટલું કરવાનું. જો તમને 7 વાગ્યાનો સમય હોય અને તમારે 7:15, 7:20, 7:25 જ એન્ટર થવાનું,
અને તમને તો મહેમાન તરીકે બોલાવે છે, અતિથિ વિશેષ ને ફલાણું ને ઢીકણું, એટલે તમને પાછળ બેસવાનો તો ચાન્સ નથી, તમારી જ રાહ જોઈને તો બહાર હોલની બહાર ઊભેલા હોય લોકો, એટલે તમે 7:25 જાઓ ને પછી એન્ટર થાઓ ને છેક આગલી સીટમાં બેસો, અને આગલી સીટમાં પાછું પેલા આમ તો ક્લીન કરેલી જ હોય પણ છતાં હમણાં દેખતા ફરી વાર આમ લૂછે બરાબર, આવો આવો બેસો, આખો હોલ જુએ ક્યાં, અને હોલ તમને કઈ રીતે જુએ ખબર છે? વીઆઈપી છે ભાઈ, આવ્યા મુખ્ય મહેમાન છે બધા, એટલે વીઆઈપીમાં તમારે જો ખપાવવું હોય તમારી જાતને તો મોડા પહોંચવા, આટલું કરવા. વીઆઈપી ટ્રીટમેન્ટ, આ જો વીઆઈપી ટ્રીટમેન્ટ જુદી વસ્તુ છે, લોકો ઊભા થઈને તમને આ રીતે વધારે આવો આવો આવો, ત્યારે આપણને થાય ખાસ તમારા મૂલ્યોને લીધે મને શું શું મળી રહ્યું છે, સત્કાર સ્તુતિ થઈ રહી છે, માન મળી રહ્યું છે, આહા હા હા. પૂજા વળી બહુ તમે એનાથી કદાચ આવો કંઈક ડ્રેસ પહેર્યો હોય તો કે સમજી તમારી પાઠ પૂજા કરવી છે અમારે, અરે બાપા એટલે આ પાછું એનાથી આગળ વધે, પાદ પૂજા થાય વગેરે, અને એલિવેશન મતલબ કોઈ પ્રકારે. ચાલો એનીવે, એટલે સત્કાર માન પૂજાર્થમ આના માટે થઈને કરે છે, અર્થમ ફોર ધ સેક ઓફ, એના માટે થઈને બધું કરે છે. અને એને શું કહેવાય? આ તો ભગવાન કહે છે આ તો દંભ છે ભાઈ, મહાન દંભ છે, કારણ કે એને આવી પ્રતિષ્ઠાની અપેક્ષા છે, સ્તુતિની અપેક્ષા છે. એટલે તમે કરો છો એના માટે કે જેથી કરીને આ બધું લોકો જાણે, એટલે ભગવાન દંભ કહે છે. તમે કરો છો આ બધી વસ્તુનું પાલન, સત્ય આ તે બધી વસ્તુનું પાલન, જેથી લોકો જાણે, લોકો તમારી સ્તુતિ કરે, લોકો તમને આદર આપે, લોકો તમારી પાદ પૂજા કરે, એના માટે થઈને કરો છો, એને માટે દંભ છે. ભગવાન ચોખ્ખો શબ્દ વાપરે છે, આ તો દંભ છે. એટલે પબ્લિસિટી માટે તમે કરો છો, ઇન શોર્ટ માટે દંભ કર્યો ભગવાને. દંભે ને અને આવું જો કરતા હો, અર્થાત આવી પબ્લિસિટી, પોમ્પ એન્ડ શો, હે ને, તો એના માટે જો તમે કરતા હો તો એ રાજસમ તપ, ભગવાન કહે છે એક તમે કરેલે, તમે તમારા સત્ય વચન ને તમારી પ્રમાણિકતા ને તમારે કરેલા, લોકો કરે જ છે આવું. અરે આપણા જ લોકો કરે છે ને, એટલે આપણા એટલે હું તમારી વાત નથી કરતો, પણ આપણા મતલબ કે આ ક્ષેત્રની અંદર આધ્યાત્મિક ક્ષેત્રમાં રહેલા લોકો કરે છે. તમે કરો અગિયારસ, તમે કરો અમુક વ્રત, તમે અમુક વસ્તુ ન ખાવાનું વ્રત લો વગેરે, તો સારું કરો, વાંધો નહીં, પણ સાયલન્ટ ન રહો, બધાને જણાવો. તમે કેરી છોડી જે દિવસે, તો એ આખું જગત જાણી ગયું કે એમણે કેરી છોડી છે. એટલે કરીએ છીએ તપશ્ચર્યા, પણ અપેક્ષા છે આવી સત્કાર વગેરે. આ તો સમજી બિલકુલ મીઠું જ નથી ખાતા. એટલે આપણે બાજુવાળાને પૂછીએ કે ખરેખર નથી લેતા કશું મીઠું વગેરે બધું? ના નથી લેતા. પછી એનું ત્રીજું એમની બાજુમાં કોઈ બેઠું હોય, ફંક્શન પર બેઠા હોય આજુબાજુ, એ કે ના નથી લેતા, હું એમને જાણું છું. બસ થઈ ગયું એનું કામ, પેલાનું કામ થઈ ગયું, સફળ, આખી દુનિયા જાણી ગઈ છે. એટલે હું મીઠું નથી ખાતો એ બીજાને ખબર જ કેવી રીતે પડી? ના પણ આપણે ખબર પાડવી હતી એમના દમ. એવરીથિંગ ઇઝ ડન. સમજીએ, આ તમે બહુ કડવું બોલો, પણ આવું હોય તો છૂટી જવું જોઈએ, કારણ કે આ વસ્તુનો ઉપયોગ કંઈક શ્રેષ્ઠ છે. આ કંઈક તમને બીજી જ દિશામાં લઈ જશે, સાયલન્ટલી થતું હશે તો, અને દુનિયા જાણવા માટે તમે કરતા હશો તો આ વસ્તુ રાજસ તપશ્ચર્યાનો અર્થ જીવનમાં મોક્ષ નહીં મળે. બસ મોક્ષના દરવાજા બંધ થઈ ગયા. તમારે મોક્ષ નથી જોઈતો, તમારું હૃદય જ ઈચ્છે છે. શું કરશો? હૃદય આ જ ઈચ્છે છે, બીજું કશું જોઈતું જ નથી હૃદયને. અને માટે જે જોઈએ છે જો મેળવવું હોય તો ભગવાન કહે છે એ પ્રમાણે કરો. જીવનમાં સત્વ હોવું એ જીવનનું ધ્યેય છે. મનની સાત્વિકતા જીવનનું ધ્યેય છે, બીજું કોઈ છે જ નહીં ધ્યેય. અરે મોક્ષે નથી. મન સાત્વિક હશે તો આપોઆપ જ જ્ઞાનની જિજ્ઞાસા અને જ્ઞાન બધું થઈ જવાનું. મન સાત્વિક એટલે સમજ્યા, જ્ઞાન છે બહુ સરસ વસ્તુ, પણ થોડું હું માનું છું ત્યાં સુધી થિયોરેટિકલ છે, પ્રેક્ટિકલ નથી. ભાઈ પ્રેક્ટિકલ જ છે, તારું મન જે છે એ સાત્વિક નથી, કારણ કે એની અપેક્ષા છે ને, એ છે નહીં મન. માટે શાસ્ત્રને કે જ્ઞાનને દોષ ના આપો. શાસ્ત્રને જ્ઞાન તો તૈયાર જ બેઠા છે, મિરર છે તો, પણ આપણે ખરેખર મિરરની સામે જઈને ઊભા રહેવા માટે તૈયાર થયા છીએ કે નથી થયા? આટલી વસ્તુ છે. એટલે આ બધી વસ્તુઓ સત્વની, એટલે સાત્વિક તપશ્ચર્યામાં આપણે જોઈ ગયા ને, અફલાકાંક્ષી બિહી ના ને તે.
એટલે આવું જીવન જોઈએ. એટલે આ એક નહીં તો શું થાય, આ બધી વસ્તુઓ એક અહંકારની વૃદ્ધિ કરે. અહંકારની વૃદ્ધિ એટલે રજોગુણની વૃદ્ધિ પછી સત્કાર માન પૂજા નાન દેટ્સ એ તરફ આપણે જઈએ તો એ તો અહંકારની વૃદ્ધિ થાય. અહંકારની વૃદ્ધિ થાય તો આત્મજ્ઞાન ન થાય. અહંકારની શરણાગતિ, અહંકારનું મિથ્યાત્વ જ આત્મજ્ઞાન છે. એટલે આ તો અહંકારની વૃદ્ધિ થઈ, સત્કાર લોકો જાણીને એના માટે થઈને જ એણે કરેલું. એટલે કોઈ પણ પ્રકારના વિશેષો આપણને લાગે એનાથી આપણે હંમેશા સાવધાન રહેવું. કોઈ પણ પ્રકારના વિશેષો લોકો આપણા પર અધ્યારોપ કરતા હોય, લોકો કહેતા સમજી તમે તો આ બહુ સરસ છે, તમે પેલું બહુ સરસ છે, તમે આમ બહુ સરસ છે, અને બધું જો આપણે ખરેખર લઈ લીધું તો માનું કે આપણે નિર્વિશેષથી દૂર જઈ રહ્યા છીએ, વિશેષોવાળા આપણે થતા જઈએ. માટે આ બધા વિશેષો કે એમ્બેલિશમેન્ટ, પૂજ્ય સ્વામીજીને એમ્બેલિશમેન્ટ કહેતા હતા. બધા પેલી શું કહેવાય એમ્બેલિશમેન્ટ, એટલે આપણા બધા તાજ આપણા પર લેબલો, એનાથી દૂર. નિર્વિશેષ એટલે પૂર્ણ. વિશેષ વસ્તુ પૂર્ણ ન હોય. વિશેષતા એટલે જેમ કે હું કહું કે આ બે વસ્તુ, આમાં જે વિશેષતા છે એમાં વિશેષતા નથી, આમાં વિશેષતા છે એમાં નથી, મતલબ બંને લિમિટેડ છે, મર્યાદિત છે. નિર્વિશેષ એટલે સામાન્ય. એટલે આપણી ઈચ્છા જો આ રીતે અનંત બનવા તરફની હોય, પૂર્ણતાની હોય, તો વિશેષોને તો દૂર જ કરવા જોઈએ. અને માટે થઈને ભગવાન કહે છે આ વિશેષતા દૂર કરવી, અર્થાત આ બધા લેબલોથી દૂર રહેવું, અર્થાત આ બધા કહેવાતા તપશ્ચર્યાને, યજ્ઞને, દાનને, ભગવાન આગળ દાનની વાત કરવાના જ છે. કેવા પ્રકારનું દાન? સાત્વિક દાન કહેવાય. આપણે દાન કરીને દુનિયા આખી જાણે, અથવા દાન કરીને કંઈક ત્રીજી વસ્તુની અપેક્ષા હોય, અને એની ચાલો. એટલે આ રીતે આ રાજસ તપશ્ચર્યાની ભગવાને વાત કરી. રાજસમ ચાલો, અને પછી ભગવાને કહ્યું કે હા, એટલે તો આ રાજસ તપશ્ચર્યામાં કેમ ડિસએડવાન્ટેજ શું છે એમાં? આ ભલે ને સત્કાર માન પૂજા થતું હોય તો એમાં શું તકલીફ શું છે? ભગવાન કહે છે જુઓ, એમાં બે દોષ છે, અને આ દોષને તું ધ્યાનમાં રાખીશ ને ક્યારેય તું આવી અપેક્ષા નહીં રાખું કે હું બીજાઓ જાણે. બસ શું કહે છે પહેલું? અધ્રુવમ. ધ્રુવ એટલે નિશ્ચિત નથી. નિશ્ચિત નથી એટલે શું કહેવાનું? તમારો આશય શું છે? એટલે હંમેશા બધી જ જગ્યાએથી તમારો સત્કાર માન અને પૂજા થશે જ એવી અપેક્ષા ન રાખીશ. તમે કરો જીવનની, તમે ગમે એટલા ધાર્મિક હો, પણ એવી જગ્યાઓએ તારો ભેટો થવાનો છે, એવો તને અનુભવ થશે કે જેમાં લોકો તારી એ વસ્તુની ગણના ન કરી, અથવા 10 જણે ગણના કરી, 2 જણાએ ગણના ન કરી. 2 જણા હોય એવા કે જે તમને 10 જણા એવા હોય તમને માન આપવા માટે ઊભા થયા, પણ 4 જણા એવા નીકળે જે તમારી તરફ જુએ નહીં. બધું થવાનું. આવું થાય જ નહીં સ્વામી, થાય જ. પ્રાઇમ મિનિસ્ટર હોય તો એને અવગણના થાય ને, કોઈ સ્વામી હોય તો એની અવગણના થાય. થવાનું ને થવાનું જ. આમાં કોઈ, એટલે તમે શું કહેવા માગો છો? હું કહું છું આ જગતનો આ ભાગ જ છે. ભગવાને કહ્યું, બનાવ્યું છે જ જગત આ પ્રકાર. દ્વંદ્વ જેને કહીએ છીએ, દ્વંદ્વથી યુક્ત જ છે. શીત ઉષ્ણ, સુખ દુઃખ, માન અપમાન બધું રહેવાનું જ છે, બધા માટે રહેવાનું છે. અને માટે તારે સત્કાર માન પૂજાની અપેક્ષા રાખીશ કે જો અહીંયા કેવી મારું થયું તો અહીંયા પણ થવું જોઈએ, અહીંયા થવું તો તું પસ્તાઈશ. આ ધ્રુવમ નિશ્ચિત નથી કે આ બધું તને મળે. સત્કાર માન અને પૂજા બધા તારી સ્તુતિ કરે એવી તું અપેક્ષા ન રાખીશ. તારી નિંદા કરનારા લોકોએ મળશે કે આ જો બધું કરે છે ને બધાને જણાવ્યું છે, માટે એ આખું ઢોલ પીટી બધું કરે છે, એને વળી શું માન આપવાનું? આવું બોલનારાય મળશે, મળવાના જ. જે વ્યક્તિ ધાર્મિક હોય છે એની આખી દુનિયા સ્તુતિ કરતી એવું નથી હોતું. એની નિંદા કરનારા લોકો એટલા જ પડેલા છે જ. ગાંધીજીની ટીકા કરનારા કેટલા જ તમે જ જોઈ લો. ગાળો બોલનારા મેં સાંભળ્યા છે, ગંદી ગાળો. આ જગતમાં જ છે, અત્યારે જ છે. કેટલા બધા લોકો ગાંધીજીને ગાળો દે છે. જે માણસે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું, અને એનું જીવન તો ખુલ્લી પુસ્તક જેવું બિલકુલ. અને એને તો આવું પાછું કદાચ નહોતું કે આ બધું હું સત્કાર માન પૂજા માટે થાય. એને કે છે સત્યનું મૂલ્ય મને સત્ય માટે છે, આવું કહેતા. અને પોતે ક્યાં અસત્ય ને કેવા પ્રકારના કેવા કુકર્મો કરેલા છે બધું એમણે જગતમાં પ્રગટ કરી દીધું. ઇન શોર્ટ, આટલું બધું મૂલ્યોના પાલનમાં આખી દુનિયા સ્વીકારે, મોટાભાગના લોકો સ્વીકારે. ખરેખર મૂલ્યોનું પાલન તો આ બધું સત્ય અહિંસા વગેરેનું કરતા હતા, છતાંય હજારો અને કરોડો લોકો છે જે એને ગાળો બોલે છે. એટલે આ રહેવાનું જ છે.
માટે અધ્રુવમ. સત્કાર, માન અને પૂજા ધ્રુવ નિશ્ચિતપણે બધે નહીં મળે તને, એમ ભગવાન કહે છે. અને આવું આવું બને છે ખરું કે આપણે ધર્મનું પાલન સ્વામીજી કરવું જોઈએ. એટલે આ તમને એક ઉદાહરણ આપું છું. બહુ કોમન છે આ વસ્તુ. દાખલા તરીકે તમે 2 જણા નોકરી કરે છે એક જ ઓફિસની અંદર, બંનેની પોઝિશન એક સરખી છે, બરાબર. અને તમે આવા ભગવદ્ ગીતાના ક્લાસ કરો છો, એટલે તમારા મનની અંદર કર્તવ્ય બુદ્ધિ છે, જે જીવનમાં કરવું જોઈએ એ કરવું જોઈએ. હું આ ઓફિસની અંદર મને આ પોઝિશન છે, મારું આ કામ છે, મારે કરવું જ જોઈએ, નિષ્ઠાથી કરવું જોઈએ. અને એના માટે સમય થોડો વધારે આપવો પડે તો વધારે આપો, 8 કલાકથી વધારે તો પણ બેસીને મારે કરવું જોઈએ. તમે કરો છો. બીજાને પણ આ પ્રકારનું જ કામ સોંપ્યું છે, એ પણ એકાઉન્ટ્સમાં જ છે, એને કામ સોંપ્યું છે. પણ એ ઓફિસના કામ કરવાને બદલે એ જે બોસ છે ને એ બોસના ઘરના કામ કરે છે. બોસના પત્નીને કંઈ ખરીદી કરવા જવું છે મોલમાં તો લઈ જાય, પછી બોસના કોઈ બીજા પર્સનલ બીજા કામ આવ્યા, બેંકના આ તે બધું શેરનું એ બધું કરે. અહીંયા ઓફિસનું કામ નથી કરતા. આપણને થાય કે જો ઓફિસમાં નિષ્ઠાથી કામ નથી કરતો, ચોક્કસ એને વાસ્તવની અંદર પેલું નહીં મળે, એને પ્રમોશન કે એમાં બધું નહીં આપે. પણ તમે ખાતરી રાખો, પેલાને જ પ્રમોશન મળશે. કોને પ્રમોશન ને કોને સેલરીમાં વધારે રાઇઝ મળે ખબર છે? જે બોસની પત્નીએ સિફારિશ કરી હોય એને મળે. આવું છે. બોલો હવે સ્વામીજી, મને પૂછ્યું હતું કોઈ કે બોલો સ્વામીજી, હવે ધર્મનું પાલનનો શું ફાયદો? ભાઈ તને ધર્મનું પાલન તો એટલે કરેલું તારે પેલો થોડો પગાર વધારો થાય કે પ્રમોશન મળે એના માટે તે કરે ને, તો પછી વસ્તુને હું એપ્રિશિએટ કરી શકું એમ નથી. સમજી ગયા ને તમે? એટલે આપણે સાધન આ બધું કર્યું, અનુષ્ઠાન કર્યું માટે નિશ્ચિતપણે ધ્રુવમ, નિશ્ચિતપણે મને એનો ફાયદો બહાર મળશે જ કોઈક રૂપમાં. સ્વામીજી કશું ના મળે તો એક જણ મને કહે છે સ્વામીજી કશો વાંધો નહીં, ચાલો આ બધું ભૌતિક વસ્તુઓ કહેવાય, આ બધું શું પેલું આપણું આવું પ્રમોશન મળવું ને પગાર વધારો ને એ તો બધું ભૌતિક વસ્તુઓ કહેવાય, મને એમાં કોઈ રસ નથી. પણ એટલીસ્ટ સ્વામીજી 2 શબ્દો સારા તો બોલે. એ બોસ તો મને ખખડાવે છે, પેલાને કશું કહેતા જ નથી. એટલે પતી ગયું. એટલે હું આ બધું કરું છું ધર્મનું પાલન, તો એ દ્વારા મારું સત્કાર, સારા શબ્દો સત્કાર, અથવા એટલીસ્ટ નાનું મોટું માન થોડું મળવું જ જોઈએ ને સ્વામીજી. એટલું તો હોય જ. ભગવાન કહે છે અધ્રુવમ, આ અપેક્ષા રાખી છે. તમે વિચારો કેટલું ઇન્ટેલિજન્ટલી કહ્યું કે આજે તું કરું છું એને જ સાધ્ય બનાવી દે, નહીં તો જો એને તું સાધન માનીને એના દ્વારા કંઈક બીજી વસ્તુની અપેક્ષા રાખીશ તો પસ્તાવાનો જ વારો આવશે. કેવળ એની ચાલો અધ્રુવમ. પછી કહ્યું ચલમ એટલે મળ્યું ખરું, બોસે એપ્રિશિએટ કર્યું, આપણને થયું કે હા કામ થઈ ગયું આપણું, આપણે આટલી જે મહેનત કરી અહીંયા ઓફિસની અંદર આપણું કામ થઈ ગયું. કેટલો બધાની હાજરીમાં મને મારું કેટલું બહુમાન કર્યું કે આ બહુ નિષ્ઠાવાન ઓફિસર છે આપણા એકાઉન્ટ્સના. આમ આપણને થયું કે હો આપણો તો ભાવ સાગર સુધરી ગયો, ભાવ સુધરી ગયો. એ જ બોસ બધાની હાજરીમાં તમારું અપમાન 10 દિવસ પછી એ કરી શકે છે. ચલમ એટલે ફ્લીટિંગ, આજે છે કાલ નહીં. પહેલાં અધ્રુવમ કહ્યું, મતલબ મળશે જ. તું અપેક્ષા રાખીશ કે સારા શબ્દો બોલે, પણ એ ન પણ બોલે, અને કદાચ બોલ્યા આવતીકાલે તને બધાની હાજરીમાં ખખડાવશે એ ખરા. આવું એ બનશે. એટલે કશી અપેક્ષા વગર જ હું મનુષ્ય છું ને મારું આ કર્તવ્ય છે, મારે કરવું જ જોઈએ, એ જ કોમન સેન્સ છે. અને છેવટે તો કર્મયોગ એટલે શ્રેષ્ઠ, કે આ તો બધું ઈશ્વર જ છે. માટે ઈશ્વર મારું જીવન ચલાવી રહ્યો છે, માટે મારે વળી શેની અપેક્ષા રાખવાની? મારે તો ઋણ ફેરવાનું છે. આ વ્યક્તિ મારા માટે આટલું બધું કરે છે. વ્યક્તિ કઈ વ્યક્તિ સ્વામીજી? ઈશ્વરનો વ્યક્તિ કહું છું અત્યારે. એટલે એક સમષ્ટિ એ તમારા માટે આટલું કરે છે, માટે મારી ફરજ છે, મારે તો ઋણ ફેરવાનું છે. મારે વળી બીજું મેળવવાની ક્યાં વાત છે વધારાનું? આ હોય તો કામ પતી ગયું. દેટ્સ ઓલ. તો પછી તમારે આવા બધો નિરાશા ના આવે, નહીં તો આ નિરાશા લાવે એવી વસ્તુ છે ચાલવાની. એટલે આ થઈ રાજસ તપશ્ચર્યા. સેલ્ફિશ મોટિવ, મટીરિયલ બેનિફિટ આપણે કહીએ ને બધું સ્વાર્થ માટે,
આવી ભૌતિક વસ્તુની અપેક્ષા માટે થઈને તપશ્ચર્યા કરો તો એ રાજસ. ફળની આકાંક્ષા વગર કરો ને એને જ સાધ્ય માનીને મનુષ્ય હોવા માત્રથી એને માટે મને છાજે માટે થઈને હું કરું, છેવટે ચિત્તશુદ્ધિ માટે ગણો તો વાંધો નથી. ભલે ને તમે એને સાધન માનો, પણ ચિત્તશુદ્ધિ માટે હોય તો એને બહુ નથી વાંધો. પણ ભગવાન કહે છે તમે તું મનુષ્ય છું ને હોવા માત્રથી આ જીવનની અંદર તારા ધર્મનું પાલન હોવું જોઈએ, તપશ્ચર્યા હોવી જોઈએ. એ શ્રેષ્ઠ વસ્તુ છે. અને પછી તામસ તપશ્ચર્યાની વાત ભગવાન કરે છે. એ હવે આપણે ખાલી શ્લોક વાંચી લઈએ, પછી આવતી વખતે જોઈશું. મૂઢગ્રાહેણાત્મનો યથ પીડયા ક્રિયતે તપઃ પરસ્યોત્સાદનાર્થમ વા તત્તામસમુદાહૃતમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.